અવર કિચનમાં આજે હું તમને બનાવતા શીખવાડવાની છું ફરસાણવાળાને ત્યાં મળે અને પેંડા સાથે ખવાતો પીળો પૌવાનો ચેવડો. આપણે ચેવડો ને પેંડા ખાતા જોઈએ છીએ અને હંમેશા જ પૌવાનો ચેવડો છે આપણે કંદોઈને ત્યાંથી જ લઈ આવતા હોઈએ છીએ. શીખવાડવાની છું એના માટે સૌપ્રથમ મેં અહીંયા પૌવા લઈ લીધા છે અને પૌવા લઈ અને પછી આ રીતે ઘઉં ચાળવાનો જે ચાણો હોય એનાથી તમારે ચાળી લેવાનો. આ રીતે તમે જોઈ શકો છો નીચે આ રીતે જે કટકા બટકા પૌવા હશે અથવા તો કોઈ કચરો ધનેડું કાંઈ પણ હશે એ નીચે આ રીતે નીકળી જશે. એટલે હંમેશા ચાળીને જ તે પૌવાનો યુઝ કરવો. અને હા, એક બીજી વાત તમને કહી દઉં, પૌવાની પસંદગી કઈ રીતે કરવાની છે. તમારે બટેકા પૌવાના પૌવા નથી લેવાના. તમારે કરિયાણાવાળાને અથવા તો મોલમાં તમે જાઓ તો પેકેટ ઉપર લખેલું હશે તો તમારે ત્યાં કરિયાણાવાળાને કહેવાનું કે પૌવાનો ચેવડો બનાવવાનો છે, એના માટેના જે પૌવા આવે છે એ લેવાના છે. એ અલગ આવે છે કારણ કે એ થોડા પાતળા હોય છે અને આ રીતના હોય છે, થોડા લાંબા હોય છે. જ્યારે બટેટા પૌવાના પૌવા છે એ જાડા હોય છે અને બેઠા જ ઘાટના હોય છે, ચપટા હોય છે. એટલે પૌવાની પસંદગી કરવી એ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો તમારા પૌવા સારા હશે તો જ તમારો પીળો ચેવડો છે એ ખૂબ જ સરસ બનશે. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકવાનું છે અને તેલ છે એ આવી રીતે ધુમાડા નીકળે એ રીતનું લેવાનું છે. ત્યારબાદ આ રીતનો જારો આવે છે, પૌવા તળવાનો જારો. તમને વાસણવાળાને ત્યાં ઇઝીલી મળી જશે. એની અંદર આ રીતે પૌવા નાખીને તેલમાં આ રીતે રાખવાનો જારો. તમે જોયું એ રીતે ફરીથી તમને કરીને દેખાડીએ. અને આ રીતે આવા જારાથી પૌવા તળવાથી પૌવા છે બધા ફેલાશે નહીં અને એમાં તેલ પણ નહીં ભરાય ને તેલ ગંદુ પણ નહીં થાય. આ રીતે પૌવા નાખીને જો જારો આ રીતે ડુબાડવાનો છે અને 10 સેકન્ડ જેવું જ તમારે રાખવાનું છે. અને તમે જુઓ 10 જ સેકન્ડમાં આ રીતે પૌવા તળાઈ જશે. પૌવાનો કલર છે ચેન્જ ના થવો જોઈએ, આ રીતે વ્હાઈટ જ રહેવો જોઈએ. તે બધું તેલ નિતારી ત્યારબાદ એને એક આ રીતે પોળા વાસણમાં નાખી દેવું કારણ કે આમાં આપણે બધા પૌવા અને મસાલો ને બધું આગળ કરવાનું છે એટલે વાસણ છે એ પોળું લેવું. અને અહીંયા મેં જે પૌવા લીધા છે એ આપણે અહીંયા 300 ગ્રામ જેટલા પૌવામાંથી ચેવડો તૈયાર કરવાનો છે. થોડા પૌવા તળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર હળદર મિક્સ કરતી જવાની છે. બધા પૌવા તળાઈ જાય એની રાહ નહીં જોવાની. થોડા પૌવા તળાઈ જાય એટલે આપણે 150 ગ્રામ જેટલા તળાઈ ગયા એટલે તરત જ એની અંદર એ ગરમ હોય ને તેલ સમસમ થતું હોય ત્યાં જ આપણે હળદર મિક્સ કરી દેવાની. આ રીતે હાથ નહીં અડાડવાનો નહીં તો દાજી જશો. આ રીતે હળદર ભેળવવાથી પૌવામાં સરસ પીળો કલર આવશે બાર જેવો જ. અને હળદર છે એ કાચી નહીં લાગે, સરસ મિક્સ થઈ જશે ઇક્વલ. જો તમે સરસ અંદર સુધી આ રીતે હજી થોડી હળદર ઓછી લાગે છે એટલે આમાં નાખી છે. અડધી ચમચી ભરીને હળદર નાખી છે. પછી તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો. હવે આ સરસ જો તમે મિક્સ થઈ ગયા છે અને હવે ફરીથી આપણે પાછા બીજા પૌવા તળવાનું ચાલુ કરી દેશું. હવે બીજી વાર તમે જુઓ બીજો લોટ હતો પૌવાનો એ પણ આપણે તળી નાખ્યો છે અને એમાં પણ આ રીતે હળદર ભેળવી દઈશું. ફરીથી આપણે 5 ચમચીથી લઈને અડધી ચમચી જેટલી નાની ચમચી છે, એકદમ બહુ મોટી ચમચી નહીં લેવાની. આ રીતે નહીંતર હળદરની છે સ્મેલ આવે એક. આ રીતે તમારે અને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. પહેલાં ઉપરના પૌવા હોય ને એમાં જ મિક્સ કરવાની. નીચે આપણે ઓલરેડી મિક્સ કરી દીધી છે. ત્યારબાદ પછી ફરીથી આ રીતે બધા પૌવા છે એ મિક્સ કરી દેવાના. ત્યારબાદ એની અંદર થોડું આપણે લાલ મરચું પણ નાખી દઈશું. તમારા ટેસ્ટ મુજબ નાખવાનું. અહીંયા અમે છે 2-3 ચપટી જેટલું નાખ્યું છે. આ રીતે હવે આપણે એને પણ મિક્સ કરી દઈશું. તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. ખાલી ખારો અને ગળો ને એવો ટેસ્ટ નહીં આવે. સેજ મરચું હશે ને તો ચટપટું લાગશે. આ રીતે હવે આપણે સિંગદાણા તળી લઈશું. સિંગદાણાને પણ પૌવા તળવાના ઝારામાં આ રીતે નાખી દીધા છે અને આ રીતે તેલમાં મૂકી દેવાના છે. તમે આમ છૂટા પણ તળી શકો છો જો તમારી પાસે આવો ઝારો ન હોય તો. પણ આ ઝારાથી ખૂબ જ આસાની રહેશે અને બહુ મોંઘો નથી મળતો. આવું એક વસાવી લેવું જોઈએ. આવું ફરસાણ તળવામાં ખૂબ જ સારું રહેશે. અને આમાં ટોટલ આપણે 100 ગ્રામ જેટલા સિંગદાણા નાખ્યા છે. પછી તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો. સિંગદાણાને છે એકદમ આકરા લાલ કે બળવા નથી દેવાના. થોડા શેકાય એટલે જો આ રીતે ફૂટવાનો થોડો અવાજ આવવા માંડે એટલે તળાઈ ગયા. આ રીતે જો તળાઈ જાય એટલે બધું તેલ નિતારી અને પછી આપણે એને નાખી દેવાના છે. આ રીતે
પૌવામાં. હવે આપણે એની અંદર કાળી દ્રાક્ષ નાખી છે. જો તમે ડ્રાયફ્રૂટની જે આવે છે કાળી દ્રાક્ષ એ નાખી છે. 50 ગ્રામ જેટલી લીધી છે. એને પણ આ રીતે જુઓ તમે કેવી સરસ ફૂલ છે. જો દ્રાક્ષ બહુ જ સરસ. અને આને તરત જ કાઢી લેવાની છે. ફૂલે એટલે તરત જ કાઢી લેવાની, નહીંતર બળી જશે. આ રીતે બધું તેલ નિતારી અને એને પણ આપણે આ રીતે જો ચેવડામાં હજી તો મિક્સ નથી કર્યું, ત્યાં કેવો સરસ લુક આવે છે. હવે આ મીઠા લીમડાના પાન છે એને પણ આ રીતે તળી લેવાના છે. જો ઝારામાં નાખ્યા છે. પહેલાં ધોઈ લીધા હતા અને એકદમ કોરા કરી લીધા હતા, ત્યારબાદ જ તળવાના, નહીં તો તેલ છે ના પાણી જશે તો બહુ ફૂટશે. અને બહુ નહીં તળવાના, આમ લીલા જેવો કલર રહેવા દેવાનો, આવી રીતે એકદમ આકરો કાળા થઈ જાય એવું નહીં કરવાનું. ને બધું તેલ નિતારીને એને પણ આપણે આની અંદર નાખી દઈશું. હવે આપણે આમાં 1 ચમચી વરિયાળી અને 1 ચમચી તલ નાખ્યા છે, આખા મોટી ચમચી ભરીને. અને તમે જો આવી સ્ટીલની ગળણી છે એમાં નાખીને અમે આ રીતે તળીએ છીએ. આ રીતે તળવાના, જેથી તેલમાં છે એ બધા છૂટા ના થઈ જાય. અને જો વિધિને 5 સેકન્ડ જેવું જ થયું છે, આપણે તળ્યું 5 થી 6 સેકન્ડ જેવું. અને આ રીતે એને પણ આની અંદર નાખી દેવાનું, જેથી તલ વરિયાળીનો ટેસ્ટ કાચો ના આવે. ફરીથી મારા મમ્મી છે એ થોડા તલ કરે છે. તલ છે એ વધારે લેવાના. તલ છે એ 2 મોટી ચમચી ભરીને લીધા છે, જ્યારે વરિયાળી 1 ચમચી. આ રીતે જો તરત જ ફૂટી જશે. ને તમને ડર લાગતો હોય તો સાણસીથી પણ પકડી શકાય. તેલ છે એ થોડું ઓછું ગરમ હોવું જોઈએ અને આંચ ધીમી હોવી જોઈએ, નહીં તો દાજી જશો. હવે આ બધું ગરમ ગરમ છે ત્યાં જ આપણે એની અંદર નાખી દેવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે. અમે અહીંયા 1 નાની ચમચી જેટલું લીધું છે, આખી નાની ચમચી નહોતી ભરી. અને ત્યારબાદ હવે આપણે નાખીશું આ દળેલી ખાંડ છે. ખાંડને મિક્સરમાં દળીને પછી ઘઉં ચાળવાના, આપણે લોટ ચાળવાનો ચાળણો હોય એનાથી ચાળી લીધી છે, જેથી કોઈ બી ગંઠોડા ના રહી જાય, નહીંતર મોઢામાં આવે તો એ ના સારું લાગે. આ રીતે આપણે અહીંયા 1 મોટી ચમચી ભરીને ખાંડનું, દળેલી ખાંડ એટલે ખાંડનો પાવડર નાખ્યો છે. બુરું ખાંડ નાખવાનું નથી, નહીંતર છે બુરું ખાંડ છે ચોંટે નહીં, એ નીચે છે એ પડ્યું રહે. અને આ મારા મમ્મીએ ફરીથી એને થોડું મરચું ઓછું લાગતું હતું એટલે નાખ્યું છે. બધું સરસ મિક્સ કરી દેવાનું. પછી તમારે સ્વાદ પ્રમાણે તમે આ દળેલી ખાંડ છે અથવા મીઠું છે એ તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. ઘરમાં જેટલું ખારું અથવા ગળું ખવાતું હોય એ રીતે તમારે નાખવું. અને આ રીતે બધું સરસ મિક્સ કરી દઈશું. થોડો ટેસ્ટ કરી લેવાનો. આ રીતે બધું મિક્સ કરીને અમને થોડી ખાંડ ઓછી લાગતી હતી તો અમે ફરીથી 1 ચમચી ભરીને નાખી છે. એટલે ટોટલ આપણે આમાં દળેલી ખાંડ 2 ચમચી નાખી છે. અને આ રીતે મિક્સ કરી દેવાનું. તમે આનો લુક જુઓ કેટલો સરસ લાગે છે. ફરસાણવાળાને દુકાનેથી લાવીએ એવો જ, ત્યાં તો કેટલા દિવસનો તળેલો હોય, કેવા તેલમાં તળેલો હોય. અને તમે ભાવ જુઓ, આહાહાહા. અને પડતર વસ્તુ ખાવી એના કરતાં ઘરે તમે જુઓ 20 મિનિટ અમને લાગી છે આ ચેવડો બનાવતા. 20 મિનિટમાં જ આપણો આ મસ્ત મજાનો પૌવાનો ચેવડો તૈયાર છે. હવે આને થોડો ઠંડો થવા દેવાનો. ઠંડો થાય ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનો. આ ચેવડાને 2 થી 3 મહિના સુધી કંઈ જ નહીં થાય. તો તૈયાર છે આપણો ગરમા ગરમ પૌવાનો ચેવડો. આ 1 કિલોથી 1.25 કિલો જેટલો ચેવડો બનીને તૈયાર થયો છે. અને થોડો ઠંડો થવા દેવાનો. ત્યારબાદ એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે આને 3 મહિના સુધી સાચવી શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.